નમસ્કાર દર્શક મિત્રો, 3 ડિસેમ્બર 2025 ક્રિકેટ રસિયાઓ માટે આ તારીખ મોટી આશા જગાવીને નિરાશાની ખીણમાં ધકેલી દેનારી તારીખ હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામે રમતા પહેલો દાવ લેવાનો અને આવ્યો ટોસ હારવાથી. ત્યારે સારો એવો સ્કોર ખડક્યો હતો. આશા બધાને એવી હતી કે ભારત જીતી જશે, પણ બાઉમા અને માર્કરમે કંઈક બીજું ધાર્યું હતું. દક્ષિણ આફ્રિકાના બેટરોએ કંઈક બીજું ધાર્યું હતું. આપણી ટીમ જ્ઞાનતંતુની લડાઈમાં નબળી પુરવાર થઈ અને આટલો મોટો જંગી સ્કોર હોવા છતાં આપણે મેચ હાર્યા. અનેકના દિલ તૂટ્યા. જીત્યા હોત તો આતશબાજી થઈ હોત, ફટાકડા ફૂટ્યા હોત, ખુશી થઈ ગયા હોત, પણ એક જાતનો માતમ છવાઈ ગયો. એ રીતે ક્રિકેટ સાથે ભારતીયો લાગણીથી જોડાયેલા છે. ત્યાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ કામમાં નથી આવતું. ક્રિકેટ એમના માટે લાગણીનો વિષય છે અને ભારતની ટીમોએ છેલ્લા કેટલાક વર્ષોમાં એ પ્રકારની આશાઓ ઊભી કરી છે કે ભારતીય ટીમ અજેય છે. એટલે આવી અજેય ટીમમાં જ્યારે પહેલા 2 ટેસ્ટ મેચો હારે દક્ષિણ આફ્રિકા સામે અને વ્હાઇટ વોશ થાય અને ત્યાર પછી એક વન ડે જીતે અને બીજી વન ડેમાં જીતતા હારી જાય, ત્યારે સ્વાભાવિક રીતે નિરાશાની પછડાટ વાગે. આજે આપણે ક્રિકેટ સાથે જોડાયેલ એક અમર હસ્તી, એવા એક અમર વ્યક્તિત્વની વાત કરવી છે. ઇતિહાસ તેમને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે. પ્રિન્સ રણજી અને કુમાર દુલીપસિંહજી ક્રિકેટ જગતની 2 વિરલ પ્રતિભાઓ છે. ભારતીય ક્રિકેટના છેલ્લા અને કદાચ અમર સદા જીવંત પાત્રો એટલે પ્રિન્સ રણજી અને કુમાર દુલીપસિંહજી છે, જેમાં આધુનિક યુગમાંથી ઉડીને આંખે વળગતા નામ સુનિલ ગવાસ્કર, કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, રોજર બિન્ની, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, VVS લક્ષ્મણ, અનિલ કુંબલે, હરભજન સિંહ, જસપ્રીત બુમરાહ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, યુવરાજ સિંહ, રવિન્દ્ર જાડેજા વગેરે નામો આપણી લોકજીભે રમતા છે. ઘણા માટે પ્રેરણાદાયક છે. પણ એક દુહો છે, હે નામ રહંતા ઠકરા, નામ રહંતા ઠકરા ને નાણા નહીં રહંત, નામ રહંતા ઠકરા ને નાણા નહીં રહંત. હે કીરત કેરા કોટડા, પાડ્યા નહીં પડંત, પાડ્યા નહીં પડંત. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીરત કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. એવા કીરત કેરા કોટડા જેમણે ચણ્યા છે, એમાં સર ડોન બ્રેડમેનનું નામ પણ આવે. અને ભારતની વાત કરીએ તો પ્રિન્સ રણજી અને કુમાર દુલીપસિંહજીનું નામ પણ આવે. આજે વાત કરવી છે ક્રિકેટના રાજકુમારની. એવો રાજકુમાર જેના નામે ભારતમાં રણજી ટ્રોફી રમાય છે. 1876માં સદોદર ખાતે સૌરાષ્ટ્રમાં જન્મેલા રણજીતસિંહજી રાજકુમાર કોલેજ રાજકોટના વિદ્યાર્થી હતા. ત્યારે 10-11ની વયે એમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને
1884 થી 1888 સુધી એમણે પોતાની ટીમનું કેપ્ટન તરીકે નેતૃત્વ કર્યું. જો કે ત્યારે તેમની સૌથી પસંદગીની રમત ટેનિસ હતી. 1888માં ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં અભ્યાસ માટે જોડાયા. એક દેશી રજવાડામાં એક વાત જોવા જેવી છે કે બધા ખૂબ ભણેલા હતા, મોટા ભાગના, અને તે પણ વિદેશની સારી સારી કોલેજોમાં ભણ્યા હતા. એટલે રાજ કરતા અંગૂઠા છાપ નહોતા. આજે આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ, જેમાં એવું કહેવાય છે કે નોલેજ ઇઝ પાવર, જ્ઞાન એ જ શક્તિ છે, એન્ડ વન હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધી નોલેજ ઇઝ મોસ્ટ પાવરફુલ. અને જેની પાસે જ્ઞાન સુધી સૌથી પહેલા પહોંચવાની ક્ષમતા છે તે સૌથી વધુ શક્તિશાળી છે. ત્યારે આજના અંગૂઠા છાપ રૂલરો 8મું પાસ, 9મું પાસ, અને તે પણ પાછા છાતી કાઢીને એમ કહેતા હોય કે વધારે ભણેલા લોકો પોતાના મનમાં સમજે છે શું, ત્યારે આ અહોરૂપમ અહોધ્વનિ વાળા મગતરાઓને ખબર નથી કે ઇતિહાસમાં તમે અકસ્માતે જગ્યા ઉપર આવ્યા છો. ઇતિહાસ તમને અકસ્માતે રાજ સિંહાસન પર બેસાડી શકે છે, પણ અકસ્માતે તમને રાજ સિંહાસનને લાયક બનાવી શકતો નથી. ત્યારે આ જે રાજા રજવાડા છે, પછી ભલે સર ભગવતસિંહજી હોય, ડોક્ટર હતા, ભાવનગર નરેશ હોય, પોરબંદર નરેશ હોય, સર સયાજીરાવ ગાયકવાડ હોય, બધા ખૂબ ભણેલા અને આખી દુનિયા ફરેલા લોકો હતા. અને એટલે એમણે એમના રાજ્યમાં પણ આધુનિકતા અને સમય સાથે કદમ મિલાવીને ચાલતી એક પ્રથા ઊભી કરી, જેના કારણે એમની રાજવ્યવસ્થા વખણાઈ. ત્યારે 1888માં ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં રણજીતસિંહજી અભ્યાસ માટે જોડાયા, જ્યાં એમણે સરે વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચ એ જ સ્થળે જોઈ. એ મેચમાં ચાર્લ્સ ટર્નરે સદી ફટકારી. એ જોયા બાદ એમનો ક્રિકેટ પ્રત્યેનો ઝુકાવ વધ્યો. 1893માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એમને પોતાની ટીમમાં લીધા, અને એ રીતે કેમ્બ્રિજ માટે રમનાર એ પહેલા ભારતીય બન્યા. પ્રિન્સ રણજીતસિંહજી એ કેમ્બ્રિજ માટે રમનાર પહેલા ભારતીય બન્યા. 1893 સુધી તે કેમ્બ્રિજ માટે રમતા રહ્યા અને ધમાકેદાર સ્કોર કરતા રહ્યા. 1895માં એ સસેક્સ સાથે જોડાયા અને ક્રિકેટનું મક્કા જેને કહેવાય છે એવા લોર્ડ્સના મેદાન પર એમસીસી સામે રમતા એમણે પોતાની ટીમ વતી ચોથી ઇનિંગમાં 74 અને પહેલી ઇનિંગમાં 74 અને બીજી ઇનિંગમાં 150 રનનો સ્કોર કર્યો. લેગ ગ્લાન્સ અને બેકફૂટની રમત એમની વિશિષ્ટતા હતી, અને 3 સિઝન સુધી તેઓ ઇંગ્લેન્ડના બેટધરોમાં ટોચ પર રહ્યા. તેમાં પણ 1899માં એક જ સિઝનમાં 3000 રનનો જુમલો કરવાનું વિશિષ્ટ સન્માન એમને પ્રાપ્ત થયું. પ્રથમ વર્ગની ક્રિકેટમાં હજુ પણ પ્રિન્સ રણજીએ 1896માં એક જ દિવસમાં યોર્કશાયર સામે રમતા પહેલી ઇનિંગમાં 100 અને બીજી ઇનિંગમાં 125 નોટઆઉટનો દાવ ખેલ્યો. એ આજે પણ ક્રિકેટના ઇતિહાસમાં એક ઝળહળતો રેકોર્ડ છે. રંગભેદની નીતિ એમને પણ નડી. 1896માં લોર્ડ્સ ટેસ્ટમાં એમને સ્થાન ન મળ્યું. ત્યાર પછી રમાયેલી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની ટેસ્ટ મેચમાં એમણે ટેસ્ટ ક્રિકેટમાં પગરણ કર્યા અને પહેલી ઇનિંગમાં 62 અને બીજી ઇનિંગમાં 154 નોટઆઉટ રન કર્યા. આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી, અને ઇંગ્લેન્ડ વતી રમનાર રણજી પહેલા અશ્વેત ખેલાડી હતા. પહેલા ઓક્સફર્ડ વતી રમનાર પહેલા ભારતીય બન્યા, પછી ઇંગ્લેન્ડ વતી રમનાર પહેલા અશ્વેત ખેલાડી બન્યા. રણજીતસિંહે 15 ટેસ્ટ મેચ રમી 44.97 રનની એવરેજ સાથે 989 રન બનાવ્યા. 1897-98માં ઇંગ્લેન્ડની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો અને 1897માં વિઝડન ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ થકી એમને સન્માનવામાં આવ્યા. 1907માં એ નવાનગર સ્ટેટના મહારાજા બન્યા અને 1907 થી 1933 સુધી પોતાનું રાજ્ય ચલાવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં એમણે બ્રિટનને ટેકો આપ્યો અને 1920માં લીગ ઓફ નેશન્સમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જામનગર શહેરના આયોજન અને વિકાસ માટે એમનો ફાળો
અનોખો હતો, કારણ કે એમણે દુનિયા જોઈ હતી. જામનગર શહેરના આયોજન અને આધુનિકીકરણની વાત આપણે કરી. 1933માં 1933 એમનું નિધન થયું. વિશ્વ આજે તેમને ક્રિકેટના પહેલા વૈશ્વિક સુપરસ્ટાર તરીકે ગણે છે. તેમની યાદમાં 1935માં રણજી ટ્રોફી ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ શરૂ થઈ. 1935માં રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ શરૂ થઈ પ્રિન્સ રણજીની યાદમાં. આજે ભારતમાં રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફી બંને ટુર્નામેન્ટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું આગવું મહત્વ ધરાવે છે. દુલીપ ટ્રોફી શ્રી દુલીપસિંહજી 1905 થી 1959, જેઓ પણ નવાનગરના રાજઘરાનાના સભ્ય હતા અને રણજીતસિંહના ભત્રીજા થાય, તેમને નામે રમાય છે. આમ કાકા ભત્રીજાના નામે દેશવ્યાપી ક્રિકેટમાં જે સર્વોચ્ચ માન ગણી શકાય એવી બે ટ્રોફી, રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રમાય છે. ઇંગ્લેન્ડ વતી રમતા 12 ટેસ્ટ મેચમાં 995 રન બનાવી 58.52 રનની એવરેજ સાથે તેમણે રન કર્યા, જ્યારે સસેક્સ વતી રમતા 50 સદી સાથે 15,485 રન જોડી નાખ્યા. દુલીપસિંહજીની વાત છે. દુલીપ ટ્રોફી 1961-62 સિઝનમાં બોર્ડ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી. દુલીપસિંહજી 1930ના વર્ષ માટે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થયા. તેમજ ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર તરીકે પણ તેમણે સેવાઓ આપી. ક્રિકેટ આમ તો વિદેશી રમત છે, પણ ભારતમાં રમાતી બે સર્વોત્કૃષ્ટ ક્રિકેટ સ્પર્ધાઓ રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેમના નામ સાથે જોડાય છે, તે અનુક્રમે પ્રિન્સ રણજી અને કુમારશ્રી દુલીપસિંહજી નવાનગરના રાજઘરાનાના સભ્યો હતા. અને એ રીતે આ બંને મહાન ક્રિકેટરો માટે ગુજરાત ગૌરવ લઈ શકે છે. રણજીતસિંહજીના જમાનામાં તો બ્રિટિશ રાજ હતું. રંગભેદની નીતિ એની ચરમસીમાએ હતી. આ સમયે એક અશ્વેત ખેલાડી પહેલા ઓક્સફર્ડ ગ્રુપ બ્લુમાં સ્થાન મેળવે અને પહેલા અશ્વેત ખેલાડી તરીકે ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન પામે, વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકેનો એવોર્ડ મેળવે, આ બધું સરવાળે કોઈ પણ ભારતીય અને તેમાં પણ આપણા ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. આ સીમાચિહ્ન રૂપ સિદ્ધિ છે અને આપણે સૌ એ માટે યોગ્ય રીતે જ ગૌરવાન્વિત છીએ. ઇતિહાસ માટે એવું કહેવાયું છે કે હિસ્ટ્રી રિમેમ્બર્સ ધોઝ હુ રિમેમ્બર ધ હિસ્ટ્રી, અર્થાત ઇતિહાસ તેમને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે. એટલે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ બે ગરવા ગુજરાતીઓ રણજીતસિંહજી અને દુલીપસિંહજી બંનેને આપણે ગૌરવભેદ યાદ કરીએ છીએ. જો તમને ક્રિકેટનો શોખ હોય તો એ તમારી માટે વિશેષ અગત્યનું છે, અને ઇતિહાસનો શોખ હોય તો ક્રિકેટના ઇતિહાસની આ બે વિરલ પ્રતિભાઓથી પરિચિત થવું જ રહ્યું. દોસ્તો, જો તમે ક્રિકેટના શોખીન છો અથવા તો ભારતને ગૌરવ અપાવ્યું હોય તેવી વ્યક્તિઓ વિશે પણ જાણકારી મેળવવાનો તમને શોખ હોય તો પ્રિન્સ રણજી અને કુમાર દુલીપસિંહજી બંને વિશે જે અહીં રજૂઆત થઈ છે તે વાત ક્રિકેટ રશિયાઓમાં વધુમાં વધુ ફેલાય, એ રીતે વાયરલ થાય એવી મારી વિનંતી છે. તમે એનું નિમિત્ત બનશો તો આનંદ થશે. હું મારી રીતે પ્રયત્ન કરું છું. મને ક્રિકેટનો શોખ છે, હું યુનિવર્સિટી ક્રિકેટ રમ્યો છું, પણ ક્રિકેટનો શોખ હોવો ને ક્રિકેટ રમવું એના કરતાં ક્રિકેટના ઇતિહાસને વાગોળવો અને મહાન ક્રિકેટરો જેમણે પોતાના નામે સીમાચિહ્ન રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે પ્રિન્સ રણજી અને કુમારશ્રી દુલીપસિંહજી ને યાદ કરી એમના વિશે વાત કરવી એ મારા પોતાના માટે પણ ગૌરવની વાત છે. રાજા રજવાડા અને રાજકારણમાં આ બંને રાજવીઓએ એક આગવી પ્રતિભા પાછળ મૂકી છે. જોકે દુલીપસિંહજી કુમારસિંહ લખાય છે કારણ કે એ રાજગાદી પર ક્યારેય નહીં આવ્યા, પણ રણજીતસિંહજી તો પ્રિન્સ રણજી એ રાજા પણ બન્યા અને એમના નામે રણજી ટ્રોફી રમાય છે. કુમારશ્રી દુલીપસિંહજીના નામે દુલીપ ટ્રોફી રમાય છે. આ બંને આપણા માટે ગૌરવાન્વિત કરે તેવી ઘટનાઓ છે. બંને મહાનુભાવોને આપણે યાદ કરીએ, પ્રેમથી યાદ કરીએ. આજે તો આપણી ક્રિકેટે વિશ્વભરમાં
માન પામે તેવું ગજુ કાઢ્યું છે. આજે ધોનીથી માંડીને, ગવાસ્કરથી માંડીને, પટૌડી નવાબથી માંડીને, ફારૂક એન્જિનિયરથી માંડીને, રમાકાંત દેસાઈથી માંડીને, સુરતીથી માંડીને, અમરનાથથી માંડીને, કોહલી, ધોની અને આજના ખેલાડીઓમાં દ્રાવિડ, ત્યાર પછી લક્ષ્મણ અને અત્યારે જે નવોદિત ખેલાડીઓ પોતાનું જમીર અને ખમીર બતાવી રહ્યા છે તે સૌ આપણી આંખના તારા છે. આપણે સૌને યાદ કરીએ અને એમને ઉજ્જવળ કારકિર્દી છે. આશા રાખીએ આપણી શુભકામનાઓ એમની સાથે રહે અને ભારત હંમેશા વિશ્વ ક્રિકેટ પર પોતાનો દબદબો જમાવી રાખે. એ ભાવના સાથે આ એપિસોડ તમે જેટલો બને તેટલો વાયરલ કરશો એવી અપેક્ષા અને વિનંતી સહ મારી વાત પૂરી કરું છું. આપના મિત્ર જયનારાયણના જય ક્રિકેટ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.